તો ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ, વેલકમ બેક ટુ માય વ્લોગ. તો આપણે જઈ રહ્યા છીએ ભાઈ દ્વારકા, સોમનાથ અને દીવ અને એવા બીજા 2-3 પ્લેસ છે ત્યાં ફરવા જઈ રહ્યા છીએ. એમાં હું મારો ભાઈ અને ત્રીજો આ ભાઈબંધ બંકો, અમે 3 જણા ભેગા થઈ ગયા છીએ. હજુ બીજા 2 બંકાઓ આવે છે એટલે ફૂલ મોજ કરવાની છે. તો વિડીયો લાસ્ટ સુધી જોજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા અને સબસ્ક્રાઇબ તો જરૂરથી કરજો. અને સબસ્ક્રાઇબ તો કરવું જ પડશે. હા, મજા નહીં આવે. મજા નહીં આવે. सुर कर से लोग माहौल बनावा, हाईलाइट होए यमे ना होए देखावा. અને આપણો વિડીયો આખો જોજો ભાઈ, હજુ તો મજા આવશે. આ તો ખાલી શરૂઆત છે. પડી ગયા ના પડ્યા નહીં. હજુ તો શરૂઆત છે. पड़ी जा મેં કીધું સો પડી જા, તમે ઊભા કરવા ન આવતા. પડી નહીં જા, આ તો એકડો ઘૂંટણો છે, હજી હો ઉધી એકડી બાકી છે. બાપો પૂરું થોડી મારો થાકર થવા દે યાર. તો ગાઈસ અમે છે ને જઈ રહ્યા છીએ ફરવા, મોજ કરવા, ફૂલ વાકા ચીકી કરવા. તમે બી આવી જાઓ ફૂલ વાકા ચીકી કરવા. તમારે ના હોય તો ના ઘેર પડ્યા રહો. અમે તો જો નીકળી પડ્યા. આ બંકો અને આ મારો ભાઈ બલ્લુ તુમારી જેલ છે ફરાર. હા, બલ્લુ તુમારી જેલ છે ફરાર. પણ ભાઈ તો કલ્લુ તુમારી જેલ છે ફરાર. હવે જો આ 2 બંકા આયા જો, એમના મમ્મી પપ્પા બહાર ઉભા છે, આપણે બતાવી દઈએ. જો આવો જેડી ટેકિંગ કરો ને, એક્ટિવામાં થોડી ટેકિંગ. એક્ટિવામાં થોડી ટેકિંગ કરો ને. લઈ જતા જ છે. તો આપણા ભાઈઓ તૈયાર થઈ ગયા છે. હા, જો આ માસી આપણા જોડે આવે છે, કાકા આપણા જોડે આવે છે. લઈ જઈએ તારા અમને, બરોબર? સંતરોઈદાસ ભગવાનનો જય હો. હા, સત્રોઈદાસ ભગવાનનો જય હો. અમે સુખ શાંતિથી અહીંયા આવો. કાકા કઈ કેવું છે? અમે જઈ રહ્યા છીએ ફરવા. હા, સુખ શાંતિ જો ભાઈ, આનંદ મંગલ કરો અને કોઈ ચિંતા જેવું નહીં. છોકરો બધા ભગવાન હાથે છે. રોહિદાસ બાપા બસ રોહિદાસ બાપા જો જુનાગઢ જો એટલે ફરજિયાત રોહિદાસ ધામમાં જવાનું ફરજિયાત. ત્યાં મોટું મસ્ત મંદિર 100%. આર્યોમાં હાળા જેવો બિન સિઝન વાળો ઠેકાણા વગરના જ કોમકાજ હોવાનો. સાચું એ બસ તમે સાચું. જુનાગઢ જુનાગઢ જોડે સરસઈ ની અંદર સરસાઈ ની અંદર. ઓકે કાકા કે ફાઇનલ. પોતે ત્યાં આગળ ગંગા પ્રગટ થયા હતા. ઓકે પોતે ખબર છે? હા, પહેલી વાર જઈએ છીએ કાકા. હા, તો હું જઈને આવ્યો ઈ. હા, એટલે પહેલી વાર એટલે મને જઈએ ફોન એટલે કરો. તમે કીધું. જુનાગઢ આખું બંદોબસ્ત કરીને આયા કાકા. બરાબર. આખું જુનાગઢ ચૂંટણી બંદોબસ્ત કરીને આયા છે, પોલીસ સાથે ફરેલું છે. ડન, ડન. તો બધું બરાબર. આપણે તમે તો મને કોલ કરવાનો હતો. ફરીશું તમને ફોન ફોન. કરીશું બરાબર. ઇન્ક્વાયરી માટે, બરાબર? ઓકે. તો જો આપણા 2 બંકા આવી જાય. ચલો ભાઈ, ચલો આવજો. જો આપણા બંકા આપણે સીફર હવે બોલવાનું છે, બરાબર? હવે સીફર ફોડવાની તૈયારી છે. આમાં મમ્મી છે, આ મમ્મી છે. એમાં મમ્મી ને એકલું લાગશે હવે 5-4 દિવસ, બરાબર? હવે 5-6 દિવસ નહીં, 10 દિવસ સુધી બહાર ફરવા જઈએ. 10 દિવસ સુધી પાછા આવવાના જ નહીં ઘેર, બરોબર? નહીં આવવાનું ને ભાઈ ઘેર. આ ગપ્પા મારે એમ કે આપણે અમદાવાદ જવાનું. પાછા નહીં આવવાનું. અમદાવાદ જવાનું હો ભાઈ, અમદાવાદ જવાનું. ખોટી વાત કરે, અમદાવાદ જવાનું. સારું, જે બી હોય તમે વિડીયોમાં જોઈ લેજો. ચલો પેલા મારો આપણા કાકા ઇન્ટ્રોડક્શન આપે છે, થોડી સમજ આપણા હોય પણ કાકા વધારે સમજ આપે છે. તો કઈ તમારમાં હાથ જ નહીં પેલા ગુજરાત પરથી નહીં પેલા વાંધો. અમદાવાદ ની બહાર નહીં નીકળે. ઠંડી લાગે માસી? મને તાવ ઉતરી ગયો. જો આ કાકા ને તાવ આવ્યો તો તાવ ઉતરી ગયો. થરતો તો ભાઈ. અમાર બંકાઓને ફરવા જવાનું હતું ને તો કાકા ને તાવ ઉતરી ગયો. કાકા ભૂલ તાવ માં હતા, પણ હવે અમારું ટેન્શન નથી એટલે તાવ ઉતરી ગયો. બોલાયા. આ ગૂગલ આવ્યો ભાઈ. ચલો ભાઈ, નારિયેળ વધારવાનું છે. બહુ વિડીયો ઉતારો. આટલા ઉભા રહો ને, વિડીયો ઉતારો તમે તો મોબાઈલ. ગાઈસ આ પકડી રાખજો કાકા. ગાઈસ એ ગાડીના ઉપર ઓય ગાડી મૂકો. આટલા નીચે મૂકો ગાડી. ના ગાડી ઉપર બધા ચશ્મા લઈ લીધા, ચશ્મા લઈ લીધા. અને આપણે તો બધું આપણું જ છે. બોલો સંત રોહિદાસ ભગવાન નું જય. ભાઈ આટલા જોઈ લેજો, ભાઈ આટલા જોઈ લેજો. જો આપણે નારિયેળ બારિયેળ ફોડીએ છીએ. પાણી વગરનું નારિયેળ લાગે. વાહ 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 ભાઈ, બહુ શુભ કામ કે. અલે આ પાણી વગર ચમ નારિયેળ નીકળ્યું? આપણે દરિયામાં જઈએ છીએ એટલે. હા, દરિયામાં નકરું પાણી જ છે એટલે, સમજ્યો? હા, અરે આ પણ લઈ લે થોડું ખાઈ લેવા, બીજું અંદર નહીં.
હવે આને શું કહેવાનું? આખું મોટું સ્પીકર ગાડીમાં અને આવું લઈને આવ્યો હેડફોન લઈને આવે શું કહેવાનું હવે આ? ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ પણ શું કહેવાનું મારે? બધું ઘરે રાખવાની વસ્તુ આ છે. ગાડીમાં આવડા મોટા સ્પીકર ભરાયેલા હે એ ભવે જઈએ પકડાવી દે. ના બને હેડફોન લઈને આવું આ ભવે આવો. આ સેક્ટર 6 નું સંત રોહિદાસ મંદિર છે. અહીંથી અમે નીકળીએ છીએ. ક્યાં જવાનું? કાલુપુર રેલવે સ્ટેશન જવાનું. આ ભાઈ ટ્રેન ચલાવવાના. વંદે ભારત ટ્રેન આજે ચલાવવાનું. આ ભાઈ છુક ગાડી એટલે આજે અમે એની અંદર સફર કરીશું. અને આ બધા પેસેન્જરો છે. આ બધા ધીમે ધીમે આવે ફાસ્ટ ચલાવવાનું હોય. જુઓ હા આ બંકો વંદે ભારત 120 ની સ્પીડમાં ચલાવશે 180 અને આ હેડફોન ભરાઈને કીધું સાંભળશે. આ હેડફોન આ માસીએ લઈ લીધા. પેલા હેડફોન લઈને શું કરવા જવાની જરૂર છે? તાણ 50 ને હેડફોન બિસ્લરી લઈને આવ્યા. બિસ્લરી. તમે ભારી નહીં બિસ્લરી. આવું તો તમે ભારી નહીં હોય. આવું તો તમે ફરવા જેવા તો આવું તો તમે જોઈ નહીં હોય. જો ખાલી. આવી તો પાણીની બોટલ તમે જોઈ જ નહીં હોય. અમારા જેવા જલસા તો તમે કરતા જ નહીં. એક કામ કર, એક બંધ તો ડેકી મૂકી દે પાછો. એક કરું